હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। તો આપણે સવારમાં જો બ્લોગે શરૂ કરી દીધો। વાતાવરણ બહાર મસ્ત મજાનું અને આ બાજુ જુઓ મારી વહેલા વહેલા આવી જાય। જય માતાજી, જય માતાજી, જય માતાજી। તો જુઓ વહેલા વહેલા હા ને આજે તો આપણે દન હમ ઊંઘ્યું તેવું લાગે। કોમ બધું પાલી જઈએ આજ તો 9 વાગતા બધું જ પાલી જવાય। ખાલી ખાવા બનાવવાનું એટલું બાકી હતું કારણ કે આજ તો એક ફોટો સારા એને એવું વેલાઈ દીધું અને હું તો વહેલા ઉઠ્યા તો એટલે જો આપણે ઘરનું કોમે પાલી દેવા અને બનાવવાનું આપણે ખાવા તો બનાવી દઈએ તાને। અને દક્ષિણ પપ્પાને જવાનું ગમો થોડું કોમ હતી તે બાજુ અહીં ગમો અને અમે માડીને બેસ ઘેર હીએ તો ખાવાનું શું બનાવીએ શાકી તો ખબર નથી પણ ગમે તે કોક બનાવી દે। બપોરના આપણે તો ખાવા બાવાનું પાલી ખાઈને આમ જવાનું આપણે પાછું ખેતરમાં કાશીને અહીં અને હાથીએ જવાનું અને શું કહું બહુ ગમો આવેલો તો સંગાથે થઈ ગયું અમે જવાનું હતું તે બહુ આગળ હેડે અહીં તો અમે જઈએ ત્યાં આપણે તો ખેતરમાં અમે જઈએ હે આમ પાછો ભાઠોરમાં આમ કે તમે જ કહેતો કાં તો ખેતરમાં સમજો પણ કોમ હોય તો અમારે જવું જ પડે તો જો દક્ષિણ પપ્પા પાછળ આવું અને અમે જઈએ હે અને આ બાજુ કાશી જો આગળ હેઠતા હેઠતા જોઈ અને એ બહુ તો ગમમાં ઘેર કોમ હતું તે અને અમે જઈએ છીએ અમારે ખેતરમાં કોમ જ હોય તો તમને તો જઈને જ બતાવીએ અમે શું કોમ કરવા ઓલે આવેલા છીએ અને એ બુક કરવું એ જરૂરી જ છે તો જઈએ છીએ જો કેવી સારા આ તો કાપી તો વધી જોઈએ કોઈ પાછું હાથમાં આવે એવું નથી અમને થોડું વધવા દેજો પછી વાત દેજો વાત તો જુઓ જઈએ છીએ અમે તો જઈને મળ્યું એ તો અમારે તો હરખું થવા દેવું પણ પછી એને તો અમે જો આ બાઠોરમાં પોકીએ જો અને આ બાજુ જો અન્નાબુન બેઠે અહીં હા તો અન જ લેર હજુ તાન પેલી બચારી એકલી એકલી સાલ લેવા જાય ને આ બગેર સાલ લેવાનો હોય તો સાલ લેવા જાય ને આ હે ને કોમના ભાગલા પાડેલા જો તો આપણે આવ્યો ને ખાસી વારે થોડી વાર બેઠો ખાસી વાર તો નથી બેઠો અને આપણે શું કરવા આવ્યા છીએ અવા ખાવા ઓલું અમારે ઘેર ઓછી પડે ને તેમાં તાણ ગામડામાં તો એવું હોય થોડી વાર નીકળી જવાનું તે ઠંડી ઠંડી તાજી તાજી હવા ખાઈ આવવાની કૂણો કૂણો તરકો ને એવું બધું તો જુઓ આમ જઈએ છીએ હવા ખાવાની અને સાંજના ભારા લાવવાના એવું કોમ હોય તો જો અમે અન્ના બુનને બે જત રહીએ અને મેનકા કાશી આગળ જો અહીં એ બહુ મને વાટ ડાલી તો અમારે લાવવાની અમારે વાઢવાની નથી હા આવ્યો તો જો રોજ ગાય હે ને પેલી ભાડીને મન રે જો બોધેલી હે ને વેણી ખા બોધેલી ને કરીએ ને એટલે રોજ જોણે આ વખતથી હોય એમ બોલે ખબર પડી જાય જો તો અમે નીકળી જઈએ આમ જઈએ આમ હેતરનું અતા પતા નથી કે ચો જવાનું હોય એમને જ નીકળે જો કાશી મળે ઉભરાઈ જવાનું કોઈ સાર એમ આમ ખબર જ નથી કે બચો જ હોય સાર લેવા આમ એમને મજીઓના પગલે પગલે જવાનું એમ તો બોલાય કે હું કાશી એમ ક્યાં બોલા ઓકાળું કરો એવું નથી તો વાળતો અહીં વાકન એ જ જવાનું આપતો જઈને પાડી કારણ તો શું કે આવું આવું ખેલું એટલે આ ને બોલ કરી છે જો કેવડું મોટું બોલ કરી તમારે ઝાર પૂરી થઈ ગઈ ને પેલી વાડી પારો થઈ જાય જો કેટલો મસ્ત નજારો લાગે આજ તો તાપ નીકળ્યો ને એટલે જેવા અહીં સૂરજ દેવતા બારી ગાલે ને બહાર આવ્યું એટલે વાદર હતું એટલે બધા કે ઠંડક વારે તો સારું અને તાપ નીકળે તો સારું અને જો આ સૂરજ દેવતા આમ તાપ કાઢ્યો હોય એટલે આમ શું કહેવાય બધા ખબર તો સોયલું વાલ્યો તો સારું વાદર કાઢ્યો તો સારું તો જો અમે અમારા ખેતરમાં પોકી ગયો આવી રહ્યું અમારું ખેતર ને આ હા અમારું સોયાબીન અને તો અમારી મઢુલી જો એ બી શિયાળો ઉનાળો ઉપયોગ થશે કારણ કે ચોમાહાનો તો કોઈ આવીએ નહીં જો ઓમાં સોયાબીન ઓછું પણ સાર વધારે દેખાતી
આમ આટલા બધાથી તો લઈ જમ કરીને જવાની પણ આ હું એક ઓટો લેવા આ કેટલા બધા જવાનું હા તો જો આપણે આ પોટલો લઈ લીધો કરી દીધી હોય ખેતરમાંથી સાર કરી આસતો આમ જઈએ છીએ ઘેર કોઈ તો આજે આવા ખાવાનો તો આવ્યો આવું કામ કરવા આવ્યો તો જો હું તો જઈને પાછા આપણે જઈને પાણી પીએ થોડી વાર તમારે સંપલ નીકળી જાય તો જો તો જઈએ ને થોડી વાર નાખ્યું ને પાણી પીવું હું ભરીને તો લાવ્યો પહાણ હતી એટલે આપણે વૈસી ખેતરમાં સાર કરી દીધી અને આમ જઈએ છીએ જો થોડી વાર પાછું બેઠશું તાન પાછો ઘેર જવું અને શેટી હતું ને એટલે વધારે બોધી જો અમે થોડા વટા ચોમારવાના પહાણ હોય તો મારીએ તો આવું કોમ હા કાઠું એ પર પણ શું કરવાનું કરવું પર રૂંગું આવી જાય નાખી દેવું જો મિત્રો અમે હોય બે રહ્યા તો અને ચમો હોય જ્યો તો મન કીએ તો જો તો અંદાબુન જોય સોયાબીન કરાય તો બેરલ પહાડ જા તે રોશનભાઈનો ફોન આવ્યો ને કાકો હી તો કુવા તે અન્નાબુન વાયરાઈને બૂમ પારી કે રોશનભાઈ બજાર જેલા હી તે શાકમાં નાખવાની હળદર પૂરી થઈ જી ગયા તે લેતા આવજો તે કાકાને હોબરામ એમ આવ્યું કે હા લાઈટ હ મોટર ચાલુ કરું એમ તો હન મોટર ચાલુ કરી દીધી હે ને તે પાછી બૂમ પાડીને કે બંધ કરી દે એમ કીધું ને તાન પછી કાકો બંધ કરી દીધું ને મનના બુન આવું પાછો પદરીને તો આવી એ ગલત ફેમી થઈ જાય જો મિત્રો ઓયથી વકાળા કરીએ બંધ કરો હળદર લાવવાની લાવવાની કોણ કે કહો બધા તો જો આ ના બુન આવ્યો ને કાકો તો ઉભરાઈ એ મોટર પહાડ જો અમે જવું ઘેર ને આપણે તો હેડા પર તો લેબરા કણ પોટલો નાખ્યો હોય દક્ષિણ પપ્પા લેતા અહીં કાકોને હતો કુવા ઉપર રે આપણે જઈએ એટલા મગરનું કોમ ને ખાવા બનાવું ને એમ કર્યું ને બા અહીં અન્ના બનાવું અન્ના બુન બે જઈએ છીએ અને હું એક જ પોટલો લેવાનો હતો દક્ષિણ પપ્પા લેતા અહીં થોડું એક પોટલો લઈ જાઉં ડય તો જો અમે પકી જો ઘેર અન્ના બુન થાકી જો તો બેસી જો થાકત લાગે ના બાજુ જમવા ઊંઘી રહી જો આપણે તો વધુ ટાઈમ થઈ ગયો હાથ વાગી જાય અહીં ઘરનું બધું ઘેર આવીને કોમ પાલ્યો અને અમુક હોય ખાવા બનાવવાનું હોય તો આપણે જો આજ તો હમો ખાવા બનાવીએ તમને બતાવીએ આપણે જે મેરેથી લાવ્યા હતા ને પેલું માટીનું વાસણ એમાં બનાવીએ જુઓ તા મેળ દીધું હો ઓધણ મેળ દીધું હો મન ચમક આ દેખાય જુઓ એમાં આપણે શાક બનાવવાનું હોય તો એ વધણ મેળ દીધું હોય મેઠું બેઠું નાખીને તો આજે બનાવવાનું આપણે આખા મગનું શાક તો આ બાજુ જુઓ આ મગ હર્યા તો જુઓ હું પલાળી દીધા હોત ને તો જલ્દી બફાઈ જત પણ આપણે પલાળ્યા નતા સવારમાં ખબર નથી એટલે તો હું સાફ કરીને નાખવાના એટલે એમાં જલ્દી બફાઈ જાય એટલે આપણે જે માટીનું વાસણ હતું ને એમ મેળ દીધું હોય તો ફટોફટ એમાં તો જલ્દી થઈ જાય અને આપણને કુકર હ પણ કુકરની મને બીક લાગે હાથ લગન મેં 2 કુકર હી પણ ઉપયોગ નથી કર્યો બીવું ને એટલે તો જો આપણે એમાં મેળ દીધું હોય તો અમે એવું કરીએ એટલા મગ સાફ કરી દઈએ અને જો આ બાજુ તો આમ અંધારું થવા આવ્યું અને હાથમાં જે હોય તો આમ બસ ખાવા બનાવવાની તૈયારી કરીએ તો આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ.